તમારી ડોટરને પણ ફર્સ્ટ પીરિયડ્સ આવવાના છે યા આવી ગયા છે, એ પણ પ્યુબર્ટીના ફેઝ પર આવી ગઈ છે, તો આ રીલ તમારા માટે છે. હાય, મારું નામ છે ડૉક્ટર હિમાની વ્યાસ. હું છું કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટ. પીરિયડ્સ આવવાના હોય યા પીરિયડ્સ આવી ગયા હોય ફર્સ્ટ પીરિયડ્સ, તો એમાં કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. ફર્સ્ટ છે ડાયટ. ડાયટમાં ખાસ કરીને એ ધ્યાન રાખવાનું છે કે એને એવી વસ્તુ ખવડાવવાની છે જેમાં પૂરતા માત્રામાં કેલ્શિયમ અને વિટામિન ડી મળે, જેમ કે દૂધ, દહીં, પનીર, રાગી, નટ્સ છે, દાલ છે. આની સાથે પૂરતા પ્રમાણમાં આયરન મળે, એટલે કે ખજૂર, પાલક, અંજીર એવી વસ્તુઓ વધારે ખાવાની છે. આ સાથે સાથે ડાયટ સાથે ફિઝિકલ એક્ટિવિટી 1 અવરની, 1 કલાક સુધી બહાર ફિઝિકલ એક્ટિવિટી કરવી ખૂબ જ જરૂરી છે. એ દોડા કૂદવા હોઈ શકે છે, સ્વિમિંગ હોઈ શકે છે, સાયકલિંગ હોઈ શકે છે, યા કોઈ પણ ફોર્મ ઓફ ફિઝિકલ એક્ટિવિટી છે. પ્રોપર ઇનફ અમાઉન્ટની સ્લીપ પણ બહુ જરૂરી છે. જે પણ ગ્રોથ હોર્મોન્સ છે એ ઊંઘના ટાઈમે રિલીઝ થાય છે. જો એની ઊંઘ પૂરતી હશે તો એ સારી રીતે રિલીઝ થશે, એની હાઇટ સારી રીતે વધશે. નોર્મલી થાય છે શું કે જ્યારે પણ એને પીરિયડ્સ આવી જાય છે ત્યારે જે ગ્રોથ પ્લેટ્સ હોય છે એ ફ્યુઝ થઈ જાય છે. એટલે પીરિયડ્સ આવ્યાના પછી એની હાઇટ 2 કે 3 ઇંચથી વધારે વધતી નથી. એટલે આ ટાઈમે ખાવાનામાં, એક્સરસાઇઝમાં ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. શું નથી કરવાનું? તો જંક ફૂડ બહુ જ લિમિટ કરવાનું છે, બને ત્યાં સુધી અવોઇડ કરવાનું છે. પેકેજ ફૂડ નથી ખાવાનું, અને સિડેન્ટરી લાઇફસ્ટાઇલ એટલે બેઠાડું જીવન નથી લેવાનું. ખાલી રીલ્સ સ્ક્રોલ નથી કરવાની. સ્ક્રીન ટાઈમ બને એટલો લિમિટ કરવાનો છે. સ્ટે હેલ્ધી, સ્ટે ફિટ.